હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો ઘણા દિવસોથી વ્લોગ નથી આવ્યો, તો એનું રીઝન એ છે કે મને ડેન્ગ્યુ થઈ ગયો હતો. લગભગ અઠવાડિયું જેવું થયું છે અને હવે તો સારું છે. પ્લેટલેટ વધી ગયા છે. ડેન્ગ્યુમાં ખબર હોય તો તમને પ્લેટલેટ કાઉન્ટ ઘટે ને એવું બધું હોય છે. તો પ્લેટલેટ હવે પાછા નોર્મલ થઈ ગયા છે, મતલબ કે દોઢથી થોડાક જ વધારે છે. થોડીક વીકનેસ જેવું છે પણ ચાલશે. મેં કીધું આજે રજા આમ પછી લીધી હતી તો વ્લોગ બનાવી નાખું. તો આજે આપણે આજના વ્લોગમાં ડિસ્કશન કરવાનું છે કે ભાઈ નવી જે જીપીએસસીની મેઇન્સ માટે જે પેપર ને પેટર્ન આવી છે તો એના વિશે મારા મંતવ્યો શેર કરીશ કે એના માટે શું કરી શકાય, અથવા તો અને બીજું કે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ હવે વાત કરશું. અને પછી છે સીસીબીની પણ એક નેક્સ્ટ તારીખ ગઈ છે તો એનું પણ થોડુંક ટેન્શન વાળું છે. તો બધા કન્ફ્યુઝન છે સ્ટુડન્ટો કે શું કરી શકાય અત્યારે. તો પછી પાછું એસટીઆઈ મેન્સની હાથે બધું છે. તો હમણાં તો એટલા દિવસથી બુક રિવ્યૂ નહોતા, તો આજે હવે બુક રિવ્યૂ એક કરવાનું છે. યુવાની જનરલ નોલેજ નવી બુક આવી છે તો સારી બુક છે, તો આનું રિવ્યૂ કરવાનું છે. આ તો આપણે GS4નું હું બુક એમને લઈને બેઠો હતો, તો એ તો આપણે અલગથી બ્લોગમાં અને અલગથી વિડીયોમાં આને બુક રિવ્યૂ કરશું જ. તો હવે વાત કરીએ કે ભાઈ ન્યૂ જીપીએસસી પેટર્ન છે તો એમાં મારા મંતવ્યો શેર કરીએ કે શું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કે અન્યાય છે, આમ છે, તેમ છે. પણ છેલ્લે મેં એક વસ્તુ વિચારી કે છેલ્લે કંઈ નહીં તો ગમે એવું હોય, બદલાણી છે પેટર્ન જ. વિદ્યાર્થીઓની મહેનત તો જે કરશે તો પાસ થશે, જેમાં કંઈ શંકાને સ્થાન નથી. આ થોડુંક યુપીએસસી જેવું છે. બદલાવ તો ઘણીવાર આવતો રહેતો હોય છે. ઘણીવાર હવે લેંગ્વેજ પેપર છે એ કદાચ કોઈને ના ખબર હોય તો ઇઝીલી વેમાં સમજાવી દઉં. લેંગ્વેજ પેપર છે એ ક્વોલિફાઈંગ છે, 300 માર્ક્સના છે જેમ યુપીએસસીમાં હોય છે, અને 75 લાવવાના હોય છે, બરાબર, 25% માર્ક્સ જેવું છે. તો એવું છે. બાકી 4 પેપર GS 1 2 3 4 થઈ ગયું. ચોથું પેપર યુપીએસસીમાં ઇથિક્સનું આવે છે, તો એવું ચોથું પેપર મેન્સમાં છે. એક નિબંધનું પેપર હશે, તો ટોટલ 1250 પ્લસ 150નું ઇન્ટરવ્યૂ, આવું આખું છે. 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ, આવી આખી પેટર્ન છે, એટલે તમને એમાં ખબર પડી જશે. તો મેન્સમાં જીએસ જેને અઘરું લાગતું, મતલબ કે જેને લેંગ્વેજમાં એવો પ્રોબ્લેમ થતો કે ભાઈ લેંગ્વેજને કારણે કંઈક ને રહી જાય, તો એ ક્વોલિફાઈંગ થઈ ગયું છે. તો આમાં એવું બની શકે કદાચ બહારની પબ્લિક અહીંયા આવી શકે કે યુપી બિહારની તૈયારી કરતા હોય ને થોડું ઘણું ગુજરાતી ક્વોલિફાઈ કરી શકતા હોય, તો ક્વોલિફાઈ કરી અને અહીંયા કદાચ એનું સિલેક્શન કરી શકે એવું બધાની અનુમાન છે. પણ હવે એમાં એવું કંઈ નથી. જો યુપીએસસીમાં પણ ગુજરાતીઓ સિલેક્ટ થાય જ છે, એટલે એવું કંઈ નથી કે ભાઈ પેટર્ન બદલાને તો આપણું શું થશે. મહેનત કરવાવાળા તો ભાઈ છે. છેલ્લે તો આપણે યારે કોમ્પિટિશન માણસ જ છે. એ વાત છે એમ આપણે વાંચશું તો કંઈ છે જ નહીં એમ. હું જ્યારે તૈયારી કરતો હું પણ એવું વિચારતો કે એટલી પબ્લિકમાં આપણો કેમ વારો, 10-10 લાખ ફોર્મ ભરાય છે, આમ છે, તેમ છે, સારી એવી તૈયારી, કોમ્પિટિશન છે. પણ આપણે એવું વિચારું કે આપણી સામે તૈયારી કરવાળો છે માણસ જ, કોઈ રોબોટ નથી. એ તૈયારી કરશે, એને પણ આ જ પેટર્ન લાગુ પડશે, આપણે પણ લાગુ પડશે. એ એક સ્ટ્રેટેજીથી તૈયારી કરશે, આપણે એક સારી સ્ટ્રેટેજીથી સરસ મજાની તૈયારી કરશું પ્રેક્ટિસ કરીને, એટલે કંઈ ઓલું છે નહીં. અને ધીરે ધીરે ટેવ પડી આમ તો સારું કહેવાય કે યુપીએસસીમાં તમને હવે ગુજરાતીઓનું થોડુંક વધારે વર્ચસ્વ આવશે. એનું રીઝન મતલબ ગુજરાતીઓનું ગુજરાતમાંથી ઇંગ્લિશ મીડિયમવાળા ભલે હોય પણ ગુજરાતમાંથી હવે થોડુંક, કેમ કે પેટર્ન ચેન્જ થઈ તો ખાલી એક ઓપ્શનલ સિવાયનું બધું સેમ છે, તો તૈયારી કરવામાં વધારે મજા આવે. અને પ્રિલિમ પણ હવે 200 માર્ક્સની જ થઈ ગઈ છે, અને 200 ક્વેશ્ચન જ છે એમાં. યુપીએસસીની જેમ નથી. યુપીએસસીમાં 100 ક્વેશ્ચન અને 200 માર્ક્સ હોય. થોડોક એટલો ચેન્જ આમાં નથી કર્યો એમ. તો વસ્તુ છેલ્લે એ છે કે ભાઈ છેલ્લે તમે તૈયારી કરો છો તો એ છેલ્લે આ માણસ જ છે. કદાચ ગમે એવી પેટર્ન બદલાઈ જાય પણ રહેવાની બધા માટે સેમ જ છે. હા, મેરિટ એ પ્રમાણે રહેશે, એટલે તમારે એ વિચારવાનું કે યાર આ તો શું થયું, તો કંઈ વાંધો નહીં ભાઈ. હવે કદાચ નવું કદાચ કોઈ નહીં ધાર્યું એવું કરવું પડશે. હા, થોડો બદલાવ જરૂરી છે. પરિવર્તન આવે એટલે બધાને થોડી ઘણી અસમંજસ આવે ખરી, પણ કરાય એમાં કંઈ છે નહીં, ખોટું કંઈ નથી. એટલે એવું કોઈ ડરવાની જરૂર નથી. ઘણા બધા જીપીએસસીની તૈયારી પછી મૂકી દે. હવે સામે તમારી પાસે કંઈ છે નહીં. જો સીસીનું તો જે રિઝલ્ટ કેવું લખે ચડ્યું છે, પીએસઆઈ કોન્સ્ટેબલ હમણાં પતી હશે, પછી તમારી પાસે એક જ ગોલ રહેશે જીપીએસસી. પાછી સીસી આવે, હવે નોર્મલાઇઝેશન જો એમાં ઓનલાઈન લઈ તો એ લોચા છે. એના કરતાં હું તો કહું જીપીએસસી કરાય, કંઈ અઘરું નથી ભાઈ. એમાં માત્ર સિલેબસ પકડી રાખો, એના મુજબ વાંચો, રીડિંગ કરો. હા, તમે પ્રિલિમ કરતા હોય સાથે સાથે મેન્સમાં લખીને કરો. હું હમણાં કરીશ તો એ રીતના જ કરીશ. તો આજે આપણે કરવાના છે આધુનિક ભારતનો ઇતિહાસ કરવાના છે, તો હું ઇતિહાસ પહેલી વાર જ કરીશ. મેં ગઈ એક્ઝામમાં પણ આ કોઈ દિવસ કર્યો જ નથી. એટલે મારી એસટીઆઈની વાત કરું તો એસટીઆઈ કેમ નથી થઈ મારી. એસટીઆઈ ઘણા એમ બધા કહે કે તમારી એસટીઆઈનું શું થયું, તો એસટીઆઈ રિઝલ્ટ ભાઈ મારું ફેલ થયો છે, હું 2 માર્ક્સે રહી ગયો છું. પણ હા, હું ડિમોટિવ નથી થયો કે ભાઈ હું આ લાયક નથી, એવું નથી. ઘણીવાર અમુક એક્ઝામમાં તમે ફેલિયર, તમારા રીઝન પકડવા પડે કે ભાઈ કયા રીઝનથી હું ફેલ થયો છું. તો લેટ્સ ગો, એને સુધારવાના. જેમ કે એની પહેલાંની ડીવાયએસઓ હતી તો એ મારાથી નથી થઈ, તો એના પછી ક્લાસ 1 2 મેં ક્રેક કરી. અને મારા માટે તો ફેલિયર બહુ અગત્યનું એટલા માટે છે કે હું આ પ્લેટફોર્મ પર બધાને ગાઈડ કરું છું. તો ફેલિયર મને પોતાને આવે તો મને ફેલિયરની કિંમત ખબર હોવી જોઈએ, તો હું તમને બધાને કહી શકું. કાલ સવારે હું વારંવાર એક્ઝામો ક્રેક કરતો જાઉં, એમને નોર્મલી બધું આવડતું જાય,
તો ક્યાંક ને ક્યાંક હું મેન્ટરશિપ પ્રોગ્રામ ચલાવતો હોય. અને વાત કરીએ કે આપણે STA મેન્ટરશિપ પ્રોગ્રામ હતો, તો એમાંથી પણ 136 માર્ક્સવાળા ભાઈ છે, 130વાળા છે, 123 છે, એવા પણ પાસ થયા છે. તો એવું જરૂર નથી કે હું નથી થયો તો હવે તમે તો આવું. પણ હા, એવું હાર નહીં માનવાની, આપણી ભૂલને પકડવાની. એટલે એ એક બેટર વેમાં તૈયારી. અને હું જો કરાવતો હોય તૈયારી, હું મેન્ટરશિપ લેતો હોય, તો ફેલિયર આવે તો મારે પણ સ્ટુડન્ટને કહેવું પડે ને ફેલિયર વિશે, કે ભાઈ મેં ફેસ કરેલું હોય. તો હું ધડાધડ એક્ઝામો ક્રેક કરી હતો, મારી જીવનમાં ફેલિયર જ ન આવતું હોય, તો હું એક સારો મેન્ટર ના બની શકું. કેમ કે એને મેન્ટરશિપ ફેરિયર પર જોઈએ. કેમ કે હું 100 જણા લઉં તો 100 હું કોઈ ભગવાન નથી કે 100 હું સિલેક્ટ કરી શકું. એમાંથી 5 થાય તો પણ સારી વસ્તુ કહેવાય, કે 10 થાય, જેવી એક્ઝામ એ પ્રમાણે. તો એ એક સારી વસ્તુ છે, કે પછી કેવી મહેનત સામેવાળાની પણ એ ઇફેક્ટ કરે છે. તો મારા માટે તો હું એમ વિચારું છું કે ફેલિયર તો આવવું જ જોઈએ. ફેલિયર આવે તો મારા માટે, મારું જે ફિલ્ડ છે એના માટે તો બહુ અગત્યનું છે, કે હું એમાંથી ટેકલ કઈ રીતના કરવું એ સ્ટુડન્ટને શીખવાડીશ. એમાંથી ડિમોટિવ કેમ ન થવું જોઈએ, કેમ 2-3 માર્ક્સ વધારવા જોઈએ, એ બધું મને પણ ખ્યાલ હોવો જોઈએ. તો જ હું મેન્ટર તરીકે સારો ગાઈડ કરી શકું. તો એ જ છે. તો હવે હા, જો મને મારી ભૂલ ખબર પડી, કેમ કે હું ત્યારે તો ટ્રેનિંગમાં હતો ને એ બધું તો તમારી સાથે ડિસ્કસ કરવાની કોઈ મતલબ નથી, કે ભાઈ હવે જો ફેલ થઈ ગયા તો જો ઢાકે છે, એવું કંઈ નથી. તો મને ખબર છે કે ભાઈ હું પોતે જાતને એવું નથી વિચારતો કે હું STA ના ક્રેક કરી શકો, તો હું કંઈ એવું, મને ખબર છે કે હું શું કરવા નથી કરી શકું. તો આજે વાત કરવાની છે મોડર્ન ઇન્ડિયા હું કરવાનો છું. મોડર્ન ઇન્ડિયા આમાંથી કેમ કરવાનો છું? તો મોડર્ન ઇન્ડિયા અત્યાર સુધી મેં કરેલું છે, પણ નોર્મલ અમુક ચેપ્ટર્સ જ કરેલા છે. આખું મોડર્ન ઇન્ડિયા હજી સુધી મેં કરેલું નહોતું. તો આ એક STમાં પણ ક્યાંક ને ક્યાંક મને આના વધારે પૂછાણ હતું, તો એ ક્યાંક ને ક્યાંક મને નડ્યું. પણ કેમ કે મારી પાસે જો જોબ છે, પછી જોબ સાથે અત્યારે ટ્રેનિંગ હતી, પ્લસ યુટ્યુબ સંભાળવાનું, મેન્ટરશિપ પ્રોગ્રામ સંભાળવાનું, એટલે થોડુંક મારે રીડિંગ શેડ્યુલ છે ને ઓછું થઈ ગયું હતું. હવે પણ એ હું થોડુંક ઓછું કરી નાખીશ બધી વસ્તુ, બરાબર. મેન્ટરશિપ પ્રોગ્રામને એમાં તો હવે જો કે હું આપણી ટેસ્ટ સિરીઝને એવું બધું ચાલે જ છે, જરાક ચેકઆઉટ કરજો એમાં. તો હવે હું આઉટસોર્સ કરી દઉં. પહેલાં હું MCQ કાઢતો તો સમય વધારે જતો હતો, તો હવે હું ખાલી MCQ ચેક કરવાનું જ રાખું છું. જે MCQ બહારથી સારી ફેકલ્ટી દ્વારા કઢવી અને પછી એને હું ચેકિંગ કરાવી લઉં, તો પછી જ હું એને અપલોડ કરું અને આપણી ટેસ્ટ સિરીઝ બનાવું. એટલે થોડોક મારો સમય બચે. તો એ રીતના હવે થોડીક મેં મારો ટાઈમ મેનેજમેન્ટ કર્યું, કે ભાઈ હવે થોડુંક રીડિંગ કલાકો 1-2 કલાક મારે વધારવા પડશે. મને અત્યાર સુધી તો મારે 2-3 કલાક મળતા હતા, કેમ કે જે ફ્રી ટાઈમ થાય ત્યારે હું કાં મેન્ટરશિપ ચાલુ છું હોય, કાં મારું નોકરીનું કંઈક ટેન્શન આ છે તે છે. પણ એમાં કંઈ છે નહીં, આ GPSC ક્રેક કરી શકે. તો આ વિડીયો તમે તારે રેકોર્ડિંગ ચાલુ રાખજો ને જોજો કે ભાઈ હા તમે બોલ્યા હતા. કેમ કે ઘણીવાર હું ફેલિયર થાઉં પછી ત્યાં જૂનૂન પણ, ફેલિયર જરૂર એટલે કે જૂનૂન તમને આવી જાય, કે હા ભાઈ આ વસ્તુનું જૂનૂન આવી જાય તો તમને વધારે ઇફેક્ટ કરે. એટલે ફેલિયરથી ડરવાની જરૂર નથી. હા, તો વાત કરતા હતા મોડર્ન ઇન્ડિયાની. મોડર્ન ઇન્ડિયામાં આપણે યુવાની આ કરશું. એ ઝીણી બુક એટલે કે NCERT સિરીઝ કેમ નથી કરતો, કે મોડર્ન ઇન્ડિયા છે ક્યાંક ને ક્યાંક મેન્સમાં પણ કામ લાગી શકે. તો આમાં મેન્સનું કન્ટેન્ટ થોડુંક વધારે છે મોડર્ન ઇન્ડિયા માટે. એન્શિયન્ટ માટે NCERT સિરીઝ ઇનફ છે, બરાબર. એટલે એના માટે આ મોડર્ન ઇન્ડિયા મને લાગી કે આમ સ્પેક્ટ્રમની થોડીક કોપી જેવું છે. તો આમાંથી હું કરીશ. તો મેઇન્સ, કેમ કે મેઇન્સમાં તો વધારે ફોકસ આમ તો કહી શકાય, કેમ કે GSનો પોર્શન વધારે છે. એટલે તો હવે આમાંથી જ હું મોડર્ન ઇન્ડિયા કરીશ. અત્યાર સુધી મેં મોડર્ન ઇન્ડિયા કરેલું જ નહોતું, અને કરેલું હતું તો પણ છે ને 1-2 ચેપ્ટર જેવા છૂટક કરેલા હતા. એટલે એક મને બાકી રહી ગયું હતું ટૂંકમાં, બરાબર. તો અમુક સબ્જેક્ટ જો બાકી રહી ગયા હોય ને મને, તો એમાંથી એક આ મોટો સબ્જેક્ટ છે મોડર્ન ઇન્ડિયા. બાકી બધું તો મેં ઓલમોસ્ટ કરેલું છે. અર્થતંત્રના થોડાક ટોપિક બાકી છે. બાકી તો GPSC સિલેબસ એકવાર 2-3 વાર તો સારો એવો થઈ જ ગયો છે. એટલે એના વિશે તો કોઈ ટેન્શન જેવું છે નહીં. તો હવે આજે આને આપણે થોડું ફોકસ કરશું ધીરે ધીરે. ડૉક્ટરે થોડું ઘણું આરામ કરવાનું કીધું છે, પણ ત્યાં સુધીમાં તો થઈ જશે. પછી બીજો IMP ટોપિક છે, સબ્જેક્ટ છે, એ છે આપણે પોલિટી. પોલિટી પણ તમે પોલિટી માટે પણ આપણી ટેસ્ટ સિરીઝ ચાલુ છે સરસ મજાની. એની અંદર તમે ડે ટુ ડે પ્લાનિંગ સાથે ટેસ્ટ સિરીઝ આપી શકો છો. હવે ઘણા બધા કહેતા હતા કે GPSC મેન્ટરશિપ પ્રોગ્રામ, તો એના વિશે પણ આપણે કંઈક વિચારશું, બરાબર. તો હવે મારું ટાર્ગેટ શરૂ થશે આ બુકને કેટલા દિવસમાં પૂરું કરવું, આ બધું તમને આગળના વ્લોગમાં લગભગ અઠવાડિયા સુધી આ જ રીડિંગ કરીશું. અને વચ્ચે કદાચ બદલાવું તો પણ એ પ્રમાણે. અને પ્લસ પ્રિલિમ માટે તો PYQ જોતા રહેવાના, અને મેન્સ માટે પણ કોઈ ટેસ્ટ સિરીઝનું અટેન્ડ કરતું રહેવાનું. સાથે સાથે પ્રિલિમ કે મેન્સ કરતા હોય તો પ્રિલિમમાંથી જાણે કે તમે કોઈ પણ ટોપિક પકડો, કે ભાઈ યુરોપિયન બ્રિટિશ કંપનીનો ભારતમાં વિસ્તાર અથવા તો 1870નું વિપ્લવ, તો એમાં એ રીતના જ કરો કે આમાંથી કેવા પ્રશ્નો નીકળી શકે. એ પ્રશ્નોને પહેલાં આખું કરો, પછી લખવાની ટ્રાય કરો કે ભાઈ 1857 વિપ્લવ છે એના કારણો ક્યાં છે, એવો પ્રશ્ન નીકળી શકે. નોર્મલ પ્રશ્ન છે, પણ પ્રશ્ન બનાવતા પણ આવડે. એટલે પછી એને તમે એ રીડિંગ કરો અને પછી એ પ્રશ્નને લખો, તો પણ બેટર ટેકનિક છે. આ રીતના કરી શકાય, તેવું કંઈ છે નહીં. અને UPSC મારા પોતાનો ફ્રેન્ડ છે જેણે UPSCનું ઇન્ટરવ્યૂ આપ્યું છે. તો કદાચ જો એનું ઇન્ટરવ્યૂ ક્રેક થઈ હશે તો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લાવશું સરસ મજા. મારી સ્કૂલ, મારી કોલેજ ફ્રેન્ડ જ છે ભાઈ.
પોતે, તો એનું આપણે ઇન્ટરવ્યૂ લાવશું. તો તમને આઈડિયા આવે કે ભાઈ જે હવે નવી પેટર્ન છે તો એમાં મેન્સ પ્રમાણે અથવા તો કઈ રીતના પ્રિલિમ મેન્સને તૈયારી કરી શકાય, તો એ પણ આપણે લાવશું આપણી ચેનલમાં. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો આઈ થિંક વધારે લાંબો ન થઈ જાય એટલે આજે આને વિડીયોને અહીંયા જ આપણે મૂકી દેવો પડશે, કેમ કે મને લાગે છે ક્યાં સુધી ઘણા દિવસોથી મળ્યો નથી એટલે મારે પણ ઘણું બોલવાનું હતું. કંઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ તૈયારી બાબતે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી કનેક્ટેડ રહેજો. રેગ્યુલર વ્લોગ્સ ને એવું બધું લાવતો રહીશ. થોડુંક ડેન્ગ્યુ ને એવું બધું હતું એટલા માટે થોડુંક તબિયતના લીધે નહોતો આવી શક્યો, તો એ બદલ સોરી. બાકી બધું આપણું કમ્પ્લીટ ચાલુ જ રહેશે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા, સી યુ.